માતાજી, આ જીવન ગૌરવ રહેશે મને કે મારા જીવનમાં મેં કોઈ દિવસ કોઈના સામેથી મેસેજ નથી કર્યો, કામથી પણ નહીં અને કામ વગર તો બિલકુલ નહીં. પણ ગઈકાલે મેં મારા એક મિત્રનો મોબાઈલ લીધો, બરાબર, અને એ મોડલિંગ લાઈનમાં કામ કરે છે, એટલે સ્વાભાવિક છે કે મોડલો એનો કોન્ટેક કરતી હોય છે, બરાબર. પણ એક નિર્લજતાની હદ વટાવેલા મેસેજ, બરાબર. ઘણીવાર હું આ મારા ફ્રેન્ડને કહેતી કે તને આ દુનિયામાં કેમ આટલું બધું ઘૂસવું ગમે છે, એમ આટલું બધું મેનેજ કેવી રીતે કરી લેશો, એકથી આટલી બધી છોકરીઓ સાથે વાત કરવી કેમ પોસિબલ થાય છે. હું તો ખોટી મારી એનર્જી વેસ્ટ એમાં ન કરું. હા, લાઈવ કરીને લોકો સુધી અમુક એવા સંદેશા પહોંચાડતી હોઉં છું, અમુક એવી વાતો, સામાજિક સળગતા પ્રશ્નો, સામાજિક મુદ્દા ઉપર વાત કરવી, આમાં એનર્જી વેસ્ટ કરવી ગમે આપણને. પણ કામ વગરના કોઈની સાથે હાય હેલોથી વધારેના મેસેજ શા માટે કરવાના? તો એક વસ્તુ મને યાદ આવી ગઈ કે દેવાયત પંડિતે 500 વર્ષ પહેલાં એક વાણી કરી હતી કે બાયું બગલા વાહે દોડશે અને એક નરને 9 નાર. અત્યારે એ સમય હાલી રહ્યો છે. આવા મેં મારા 2-3 મિત્રોના મોબાઈલમાં જોયેલું છે કે એકથી અઢળક સ્ત્રીઓ સામેથી મેસેજ ને સામેથી